પ્રકરણ 16 નામ સ્મરણનો ભાવાર્થ. હરે નામ હરે નામૈવ કેવલમ કલૌ નાસ્તૈવ 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 ગતિરન્યથા. આ કલિયુગમાં ભગવાનનું નામ સ્મરણ જ મુક્તિનો રસ્તો છે. ભગવાનનું નામ જ આપણને મુક્તિ અપાવશે. ગમે તેટલું મોટું કામ પણ ભગવાનના નામ સ્મરણથી પ્રાપ્ત કરી શકાય છે. ફરી ફરીને ભગવાનનું નામ બોલવું, એનું નામ સ્મરણ સાધકનો ભગવાન સુધી પહોંચવા માટે એ એક આધ્યાત્મિક વ્યાયામ છે. સ્વામી એની અગત્યતાના વિશે નીચેના દાખલાથી સમજાવે છે. એક ભક્તે પૂછ્યું, સ્વામી, અમે સંપૂર્ણ શરણાગતિ વિશે સાંભળીએ છીએ, પરંતુ એને પ્રાપ્ત કેમ કરવી? સ્વામીએ મૃદુતાથી જવાબ આપ્યો, બંગારુ નવયુવાન, શરણાગતિ તમારાથી બહુ દૂર છે. એની શું કામ તમે ચિંતા કરો છો? નામ સ્મરણનો આશ્રય લો. ભગવાન તમારી ચપટીના અવાજની રાહ જુએ છે. સ્વામીએ એક વખત નામ સ્મરણનો ખાસ અર્થ સમજાવ્યો હતો. બધા જ આધ્યાત્મિક અભ્યાસમાં એ ગહન છે. એમાં જપ કરવામાં આવે છે, જેમાં કંઈ ભૂલચૂક ન થાય એવું તપ છે. કુચેલાએ ભગવાન કૃષ્ણની કૃપા નામ સ્મરણથી જ મેળવી હતી. જ્યારે તમે નામ સ્મરણ કરો છો ત્યારે નામનો સ્પષ્ટ ઉચ્ચાર કરી ઉત્સાહથી, ભક્તિભાવથી અને પ્રેમથી કરજો. એવી રીતે નામ સ્મરણ કરવાથી તમને ખૂબ ફાયદો થાય છે. આ કળિયુગમાં મુક્તિ મેળવવા નામ સ્મરણ કરવું એટલું જ બસ છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે. નામ સ્મરણ એક અને એક જ દિવ્ય ઔષધ છે, જે તમને માનસિક સમતુલા આપે છે. ઈર્ષ્યા અને બીજા અવગુણો તમને જે પજવે છે તેમાંથી છોડાવે છે અને તમને શાંતિ અને સંતોષ આપે છે. ભગવાનના હજારો નામમાંથી કોઈ પણ એક નામ પસંદ કરો. દુનિયાના ધર્મોમાં કોઈ પણ પ્રચલિત નામ લઈ શકાય. કોઈ પણ એક નામ પસંદ કરો અને રોજ 5 મિનિટ નામ સ્મરણ કરો. એને રોજના કામમાં લઈ લેજો. તમને ખૂબ જ લાભ થશે. તુલસમ્મા. ઘણા સમય પહેલા તુલસમ્મા નામના ભક્ત પ્રશાંતિ નિલયમમાં રહેતા હતા. એ પોતાને ગામ રિક્ષામાં બેસી જતા હતા. ત્યારે નિર્જન સ્થળે રિક્ષાને અકસ્માત થયો. એને કાંડામાં ખૂબ વાગ્યું. રિક્ષામાંથી પડતા હતા ત્યારે એમણે મોટેથી બૂમ પાડી, સાંઈરામ. થોડી જ ક્ષણોમાં અકસ્માતને સ્થળે એક મોટી મોટર આવીને ઊભી રહી. ડ્રાઈવર તુલસમ્મા અને રિક્ષા ડ્રાઈવર બંનેને પોતાના ઘરે લઈ ગયો. તુલસમ્માને ખબર પડી ગઈ કે એનો ઘા ઘણો ગંભીર હતો, પણ એમને પાછળથી જાણવા મળ્યું કે એમને ભયંકર અકસ્માતમાંથી ઉગારી લેવામાં આવ્યા હતા. તપાસ માટે પૂછપરછ કરતા ઓટો ડ્રાઈવરે ચોંકાવનારી કેટલીક વિગતો આપી. ડ્રાઈવરે કહ્યું કે તુલસમ્માએ પહેરેલા ઘરેણાં જોયા એટલે એ મને લઈ લેવાનું મન થયું, એટલે મેં નિર્જન જગ્યામાં એક ઝાડ સાથે જાણી જોઈને રિક્ષા ભટકાવી. મને એમ હતું કે બેભાન થઈ જશે એટલે હું એના ઘરેણાં કાઢી લઈશ, પણ અકસ્માત ટાણે જ એ બોલી ઉઠ્યા, સાંઈરામ. એ નામ સ્મરણથી ડ્રાઈવરની વૃત્તિ બદલાઈ ગઈ. એને ખૂબ નવાઈ લાગી કે આટલી કટોકટીના સમયે એ ભગવાનનું નામ આટલા ઉત્સાહથી લઈ શક્યા. ડ્રાઈવર રિક્ષાને થયું, આ કોઈ ખાનદાન પવિત્ર બાઈ લાગે છે, મારે એને લૂંટવા ન જોઈએ. વળી આ જગ્યાએ સામાન્ય રીતે કોઈ ન આવે. ત્યાં એકદમ અણીની વખતે કોઈ કારમાં આવ્યું અને એની આખી યોજના નકામી થઈ ગઈ. આવા યોજનાનું યોગથી
રિક્ષા ડ્રાઈવર મૂંઝાયો. એ ઈશ્વરની મધ્યસ્થી હશે. એ વિચારે જ એ બિચારો બીકથી ધ્રુજી ઉઠ્યો. નામ સ્મરણ એટલે ઈશ્વરને આહવાન. આપણે આગળ વાંચ્યું કે પોડા બુટ્ટુ ભગવાન સત્ય સાંઈ બાબાના પ્રખર ભક્ત હતી. એ બાબાને ઘણી વખત પૂછતી, સ્વામી ધ્યાન શું છે અને કેવી રીતે કરાય? સ્વામી એનો જવાબ નહીં આપતા. એને કહેતા, ધ્યાનની તું વાત ન કર, તું નામ સ્મરણ કરે છે એ પૂરતું છે. એક રાતે તે સ્વામીના આવાસની સામેના વૃક્ષ નીચે સૂતા હતા. વરસાદના છાંટા પડવા માંડ્યા એટલે એ સ્વામીના રૂમના બહારના વરંડામાં સૂવા જવા તૈયાર થયા. એ પોતાની પથારી પાથરતા હતા ત્યારે રોજના ટેવ પ્રમાણે એમણે પોતાને જ કહ્યું, ઓમ શ્રી સાંઈરામ. સ્વામી બહાર આવ્યા અને એમને ઉઠાડી મૂક્યા અને કહ્યું, મૂરખ, મને સૂવા દેવો છે કે નહીં? પોડા બુટ્ટુએ કહ્યું, સ્વામી તમને સૂવાની કોણે ના પાડી છે? સ્વામીએ ટકોર કરી, જ્યારે તું મને બોલાવે છે ત્યારે હું કેવી રીતે પથારીમાં સૂઈ શકું? બિચારી પેડા બુટ્ટુ. એમણે સમજાવીને કહ્યું, મને નામ સ્મરણ કરવાની ટેવ છે એટલે મારાથી બોલી જવાયો. ઓમ શ્રી સાંઈરામ. મારો તમને બોલાવવાનો આશય નહોતો. ભગવાને કહ્યું કે જપનો અર્થ શું? એનો અર્થ એ છે કે તું મને બોલાવે છે. નામ સ્મરણ એટલે ભગવાનને આહવાન. એનાથી બીજું કાંઈ જુદું નથી. નામ સ્મરણ એટલે ઈશ્વરને ટેલિફોન કરવો. શ્રી કસ્તુરીનો પુત્ર મૂર્તિ ભૂસ્ત શાસ્ત્રમાં સંશોધન કરતો હતો. એને આસામના જંગલમાં જવું પડતું હતું. એક વખત જંગલમાં એ એકલો જ હતો અને એક જંગલી રીંછે એને જોયો. એને પાસે આવવા લાગ્યો. જિંદગી બચાવવા મૂર્તિ દોડ્યા, પણ રીંછે તેનો કેડો ન મૂક્યો. બચવા માટે ખડક ઉપર દોડતો હતો અને ત્યાં પડ્યો અને મોટેથી બોલતો હતો, બાબા બાબા. એકાદ ક્ષણમાં એક ખટારો આવ્યો, ત્યાં આવી ઊભો અને મૂર્તિ બચવા માટે એની અંદર ચડી ગયો. થોડા વખત પછી એ પ્રશાંતિ નિલયમ ગયો. સ્વામી એને કહ્યું, મને તારો ફોન મળ્યો એટલે મેં તને બચાવવા ટ્રક મોકલી અને તને સમયસર મળી હતી ને? માયા, એક ભયંકર શ્વાન. ભગવાન શ્રી સત્ય સાંઈ બાબા એક વખત માયાની શક્તિને અલંકારિક રીતે સમજાવતા હતા. એમણે કહ્યું, ભગવાન માયાનો માલિક છે, બ્રહ્મ અજ્ઞાન. ભગવાનના નિવાસના પ્રવેશ દ્વાર પાસે ચોકીદાર તરીકે ઊભેલા ભયંકર શ્વાન જેવી માયા છે. આ શ્વાન કોઈને અંદર પ્રવેશવા દેતો નથી. તમારે ભગવાન પાસે જવું હોય તો બે જ રસ્તા છે. એક રસ્તો છે કે તમે ભગવાનનું રૂપ લઈને જાઓ, તો પછી શ્વાન તમને રોકશે નહીં. આને કહેવાય છે સારૂપ્ય. પણ આમાં તમારે જરા પણ ભૂલ કરવી ન જોઈએ, નહીતર શ્વાનથી તમે બચી નહીં શકો. બીજો રસ્તો છે ભગવાનના નામની બૂમ પાડી એમને બોલાવવા. એ તમારી બૂમ સાંભળી તમારી પાસે આવી જશે. એના બાહુમાં તમને લેશે, તમારો હાથ પકડી પછી પૂર્ણ અનુકંપાથી તમને અંદર દોરી જશે. આને કહેવાય સામીપ્ય. એનો અર્થ થાય છે કે ભગવાનની નજીક રહેવું. એના માલિક સાથે તમે હોવાથી શ્વાન તમને હેરાન નહીં કરે. શ્વાન ભગવાનનો પાળેલો છે અને માયા એનું કહ્યું માને છે. તમને તકલીફ આપવાની ભગવાનની ઈચ્છા નહીં હોય તો તમને કોઈ અડશે પણ નહીં. તમને જરા પણ ભય નહીં લાગે. કેવી સુંદર અને સરળ બોધ વાર્તા
ભગવાન શ્રી સત્ય સાઈ બાબાએ આપણને કહી. એમણે બતાવી આપ્યું કે ભગવાન પોતાની ઈચ્છાથી પોતાના ભક્તની શરણાગતિ સ્વીકારે છે. આ બીજો રસ્તો કેટલો સરળ અને સહેલો છે. ભક્તજને ખૂબ જ આતુરતાથી ભગવાનને બોલાવવા જોઈએ. પોતાના અંતરના સાદ અને દુઃખથી હાક પાડવી જોઈએ. આ નામ સ્મરણ છે. કરોડો સાઈ ભક્તોને પોતાના અંગત અનુભવથી નામ જ સ્મરણ ભગવાન પ્રતિસાદ આપે છે અને પ્રતીત થઈ છે. એ પોતે જ અસીમ કૃપા દર્શાવતા પોતાના ભક્તો પાસે આવી જાય છે. બાબાની શિખામણ છે કે કોઈ પણ દેવતાનું સતત સ્મરણ કરો એટલે તમે એ દેવતાનું રૂપ પ્રાપ્ત કરશો. ભગવાનને કહ્યું કે ભરતે સતત રામ નામ સ્મરણ કર્યા કર્યું એટલે રામાયણમાં લખ્યું છે કે ભરત બધાને રામ જેવો જ લાગતો હતો. એવું જ મહાભાગવતમાં ઉદ્ધવ માટે લખ્યું છે. એણે પણ ભગવાન શ્રી કૃષ્ણનું સતત નામ સ્મરણ કર્યું હતું. આતુરતાપૂર્વક પ્રાર્થના. તમે જ્યારે નામ સ્મરણ કરો ત્યારે મનને તીવ્ર ઈચ્છા, માનસિક વ્યથા અને ઈશ્વર તરફના પ્રેમથી ભરી દો. ભગવાન હંમેશા ભક્તની પ્રાર્થનામાં તીવ્રતા કેટલી છે એ જુએ છે અને આ હકીકત એમણે નીચેની વાર્તામાં સમજાવી છે. આદિશંકર ત્યારે હજી બાળક હતા. તેઓના કુલદેવતા દેવી રાજેશ્વરી હતા. શંકરના પિતાજી રોજ એમની પૂજા કરતા હતા. એક દિવસ એમને કામ માટે બહાર જવાનું થયું. એણે એમના નાના પુત્રને દેવીની પૂજા કરવાનું કહ્યું હતું. બાળક પૂજા કરી અને દૂધનું નૈવેદ્ય ધરાવ્યું. દેવીએ નૈવેદ્ય સ્વીકારશે અને એને ખૂબ રાહ જોઈ. એમ માનતો હતો કે એના પિતા જ્યારે દૂધનું નૈવેદ્ય ધરાવતા હતા ત્યારે દેવી એ પી જતા હતા. આજે એમણે દૂધ પીધું નહીં. ખૂબ દુઃખ થયું. એના ગાલ ઉપર આંસુ ટપકવા માંડ્યા. નાના બાળકે તીવ્ર ઉત્સુકતાથી વિનંતી કરી, માં, શું વાંધો છે? મેં આપેલું નૈવેદ્ય તમે નહીં લો? તમે મને તમારી કૃપા અને આશીર્વાદ નહીં આપો? આવા કુમળા બાળકના દુઃખને જોઈને પરમ દેવી માતાનું હૃદય દયાથી દ્રવી ગયું. નાના ભક્તે ધરાવેલું બધું દૂધ એ પી ગયા. શંકરને ખબર હતી કે એના પિતા જે દૂધ નૈવેદ્ય ધરતા એ બહુ પવિત્ર ગણાતું હતું અને પૂજા પછી ઘરના બધા સભ્યોને થોડું થોડું એ તીર્થ દૂધ જેવો, પાણી જેવો પ્રસાદ આપતા. આજે બધાને આપવા માટે દૂધ હતું જ નહીં. દેવી એક ઘૂંટડામાં વધુ પી ગયા હતા. એને બીક લાગી કે ઘરના બધાને એમ થશે કે હું દૂધ પી ગયો. શરમ અને નિરાશાથી દુઃખી થયો અને ખૂબ રડવા લાગ્યો. એના દુઃખથી દયા આવતા દેવીએ પાછો આખો દૂધનો વાટકો ભરી દીધો. એ દેવીએ પોતાના હાથથી દૂધ નહોતું ભર્યું, પણ સીધું પોતાના કાનમાંથી કાઢીને વાટકી ભરી હતી. આવી દુઃખી પ્રાર્થના માએ સાંભળી અને એની ઈચ્છા પરિપૂર્ણ કરી. હમણાં જ એક આવો જ બનાવ બન્યો. સ્વામીએ આ રીતે વર્ણવ્યો. અત્યારે અહીં તમારી સાથે જ એ માણસે એકદમ મોટે અવાજ બૂમ પાડી, સ્વામી! આ બૂમમાં મને દુઃખ, શ્રદ્ધા અને આતુરતા લાગી. બન્યું હતું એવું કે એની પત્નીનો સાડલો સરકતો હતો. મોટી જ્વાળાઓ થઈ ભયથી ચોંકી જવાથી બેન મને યાદ કરી ન શક્યા. પતિ મૂંઝાઈ ગયો અને મરણીયો થઈને મારા નામની બૂમ પાડી. એ લોકો આ જગ્યાએથી 200 માઇલ દૂર હતા. મેં અવાજ સાંભળ્યો કે હું તરત જ પહોંચી ગયો. વધારે કાંઈ થાય તે પહેલાં આગને ઓલવી નાખી. એ હાકલમાં ઊંડું દુઃખ હતું એટલે હું ત્યાં પહોંચી ગયો.
હું સદૈવ તમારી પ્રતીક્ષા કરું છું. સ્વામીની જાહેર સભામાં એક દિવસ કોઈ ભક્ત, એમણે ઘણા જ માનસિક દુઃખ સાથે વ્યાકુળતાથી સતત સ્વામીને બોલાવ્યા કરતો હતો. સ્વામી, સ્વામી. સ્વામીએ જોયું તો એને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યો અને સ્વામીનો પ્રેમ જોઈતો હતો. સ્વામીની દૈવી નિકટતા પણ જોઈતી હતી અને સ્વામી સાથે સંવાદ કરવો હતો. સ્વામી રૂમમાં આવી આગળ વસતા હતા. પેલો ભક્ત બોલ્યા વગર રહી શક્યો નહીં અને એણે બકી માર્યું. સ્વામી, છેલ્લા 3 અઠવાડિયાથી હું તમારી રાહ જોઉં છું. 3 લાંબા અઠવાડિયા સ્વામી. સ્વામી પાછા ફર્યા અને વાલથી કહ્યું, બંગારો, તને ખબર છે હું કેટલા વર્ષોથી તારે માટે ઊભો છું? પેલો માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. ભગવાન રાહ જોતા ઊભા હતા મારા માટે. આ વિચારે એ લાગણી વશ થઈ ગયો. બાબાના પ્રેમને જીરવવા અશક્ત એવા એણે રડવા માંડ્યું. હા, એ હકીકત છે કે ભગવાન દરેક ક્ષણ આપણી રાહ જોઈને ઊભા છે અને વિચારે છે, એ ક્યારે આવશે, ક્યારે? એ કહે છે, બંગારો, તમે જ્યારે પણ મારી પાસે આવશો ત્યારે હું તમારી રાહ જોતો ઊભો હોઈશ. પણ ભક્તોને ભગવાન પાસે જવાનો સમય નથી. કહે છે કે સ્વામી, હમણાં હું નહીં આવી શકીશ. મારે ઘણા કામ કરવાના છે. હું બંધાઈ ગયો છું. ભગવાન તો દયાળુ છે, એ ખાતરી આપે છે. કાંઈ વાંધો નહીં બંગારું, તું ક્યારે આવીશ એનું મને કામ નથી. તારે જેટલો સમય લેવો હોય એટલો લેજે. મારે કહેવાનું છે કે તું જ્યારે આવીશ ત્યારે તારી વાટ જોઈને હું ઊભો હોઈશ. તારું આવવાનું તો કેટલાય ભવો કે જન્મો પછી એ થાય. કેટલાય ભક્તો સ્વામીનો અંગત ઇન્ટરવ્યૂ માગે છે. તે લોકો બોલી ઉઠે છે, સ્વામી, સ્વામી, ઇન્ટરવ્યૂ આપશો ને? એ જવાબ આપે છે, થોભો, થોભો. આનો અર્થ એ નથી થતો કે તેઓ પોતાના વારાની રાહ જુએ છે. એનો અર્થ એ પણ થાય છે કે તેઓ હજી ખૂબ ભારે છે. તેઓએ હજી ઘણા દિવસની રાહ જોવી જોઈએ. કેટલાક લોકો ઘણા વર્ષોથી હજી રાહ જોવી પડશે. તેઓએ થોડુંક તપ કરવું પડશે, પછી સ્વામી ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. આથી એમ કહેવા માગે છે કે સાધકોએ પહેલાં વજન ઉતારવું, નમ્ર બનવું જોઈએ, તપ કરવું જોઈએ, ઇન્દ્રિયમય અને સતત નામ સ્મરણ અને સ્વામીનું ધ્યાન કરવું જોઈએ. તેઓ એ રાગ દ્વેષનો ભાર ઉતારી નાખવો પડશે. આ એને વધારે ભાર છે. જ્યારે ભક્ત પોતાને આ રીતે તૈયાર કરે છે, વજન દુર્ગુણો ઉતારી નાખે છે અને હળવા બની જાય છે, ત્યારે સ્વામી ચોક્કસ એને પોતાની નજીક આવવા બોલાવશે. સ્વામીએ આ જરા જુદી રીતે સમજાવ્યું છે. એમણે કહ્યું, તમે જેટલા મારી નજીક આવશો એટલો મારો વધુ પ્રેમ મેળવી શકશો. તમે ઘણું બાળી શકશો. આપણા કુકર્મો આપણે બાળી શકશું. આપણી ઉણપો અને અશુદ્ધિ બધું જ બાળી શકશું. આ આપણને આધ્યાત્મિક શુદ્ધિથી સુરુચિ તરફ દોરી જશે. બળવાની પ્રક્રિયા સ્વામીના પ્રેમ સાથે સાથે થશે અને તમારી ઢાલ બની રહેશે. સાધક આવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ જશે. પીડિતો મારા બાળકો છે. શ્રી કસ્તુરી જ્યારે કર્ણાટકની દાવનગીરી કોલેજના પ્રિન્સિપાલ હતા ત્યારે એમનો અનંતપ્પા નામનો એક નોકર હતો. એ માણસ સ્વામીનો ભક્ત હતો. એ ફળ, ફૂલ, અગરબત્તી અને કપૂર વગેરે વસ્તુઓ ભજન માટે જોઈએ તે બધું
ભેગું કરીને એના સાહેબના ઓરડામાં મૂકી રાખતો. એ સારામાં સારી વસ્તુનો જ ખરીદતો અને માટે દુકાને ફરતો. ઘરમાં સ્વામીના ફોટા પાસે ઊભા રહીને બહુ કરગરીને વિનંતી કરતો કે એને એક ફૂલ હાથમાં પડે. સ્વામીના ફોટા સાથે એ એકલો સંવાદ કરતો હોય. જ્યારે સ્વામીના ફોટા પરથી ઉતારેલી કરમાયેલી માળા આપવામાં આવતી હતી ત્યારે એ જાણે એ પવિત્ર પ્રસાદ ન હોય એમ માનતો. એક દિવસ સ્વામીએ એને મોટો ફોટો શ્રી કસ્તુરીને આપ્યો અને દાવનગીરી લઈ જજો અને અનંતપ્પાના મંદિરમાં રાખજો. અનંતપ્પાની નાની ઝૂંપડી બાબાના શબ્દો સાચે જ મંદિર બની ગઈ. એ ફોટોગ્રાફમાંથી વિભૂતિ પડવા માંડી. અસંખ્ય લોકો આ જોવાને આવતા હતા. એક વખત સ્વામીએ કહ્યું કે અનંતપ્પા રામાયણમાં શ્રી લંકાના વિભીષણ જેવો છે. અનંતપ્પાની નાની પુત્રીનો પતિ મૈસૂરના ડિપાર્ટમેન્ટ ઓફ રેલવેમાં કામ કરતો હતો. આ દંપતી બેંગ્લોરમાં એક અંધારિયા ઘરમાં રહેતા હતા. પેલો માણસ શંકાશીલ હતો. એ પોતાની પત્નીની પવિત્રતાની શંકા કરતો અને કાયમ એને પજવતો હતો. એક રૂમમાં કેદી તરીકે એને પૂરી મૂકતો. કોઈ એમની વચ્ચે પડતું નહીં કે એને સીધો કરતું નહીં. આવા જુલમથી કંટાળીને એણે એના પતિને પુટપરથી શ્રી સત્યસાઈ બાબા પાસે લઈ જવા સમજાવ્યો. જો બાબા એને પવિત્ર જાહેર કરે તો એના પતિએ એ માનીને શાંતિથી રહેવા દેવી, નહીંતર એ પુટપરતીમાં જ પોતાનું જીવન ટૂંકાવી દેશે. અનંતપ્પા, એની પત્ની, તેમની પુત્રી અને જમાઈ પુટપરથી આવ્યા. સ્વામી ખૂબ માયાળુ હતા. એમણે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા અને અનંતપ્પાના જમાઈને કહ્યું, તમારી પત્ની વિશિષ્ટ છે અને સીતા જેવી સતી છે. એ ભગવાન રામની પત્ની હતા. એ શિવ પત્ની પાર્વતી જેવી છે અને દલીલ કરવા માંડી. સ્વામીના શબ્દો એ સમજી ન શક્યો અને સ્વામીના ગુસ્સાને પાત્ર બની ગયો. સ્વામીએ એને બહાર ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. એમણે અનંતપ્પાને ચિંતા ન કરવા કહ્યું અને ખાતરી આપી કે આ માણસ જરૂર એનું જીવન સુધારશે અને તે આનંદથી તેની પત્ની સાથે રહેશે. વળતા તેઓ પેનુગોંડા રાત્રે પહોંચ્યા. ગુંતકલથી આવતી ટ્રેનની રાહ જોતા તેઓ સ્ટેશને બેઠા. અનંતપ્પાના જમાઈએ પવિત્ર માણસ માટે અને ભિખારીઓના માટે ગમે તેવા શબ્દો બોલતો હતો. આ માણસ દેખીતી રીતે જ પોતાની રીતભાત બદલી નથી. એથી અનંતપ્પાને દુઃખ થયું હતું. મધરાતે ગાડી આવી. એ છોકરાએ અનંતપ્પા અને તેમની પત્ની અને પુત્રીને ત્રીજા વર્ગના ડબ્બામાં બેસાડ્યા અને પોતે પહેલા વર્ગના ડબ્બામાં ચડી ગયો. એ રેલવેમાં કામ કરતો હતો એટલે એને પહેલા વર્ગમાં મુસાફરી કરી શકતો. મધરાતના લગભગ 1 વાગે ટ્રેન થોડી ભાવી સ્ટેશને ઊભી રહી. અચાનક જ અનંતપ્પાના જમાઈને દુખાવો શરૂ થયો અને ચીસાચીસ કરવા માંડ્યો. આ દુઃખી અવાજ સાંભળીને ગાર્ડ ડબ્બામાં આવ્યો. રેલવેના કર્મચારીઓ ભેગા થઈ ગયા અને એને શું થયું એ વિચારવા લાગ્યા. ભય પામેલો એ પોતાના ગાલને પંપાડતો હતો, આજુબાજુ જોતો હતો અને ગાર્ડે એને પૂછ્યું, આ ડબ્બામાં કોણે આવી તને તમાચો માર્યો? રડતો રડતો એ ટ્રેનની બહાર નીકળી સ્ટેશન માસ્તરના રૂમમાં જઈને બેઠો અને જે બન્યું હતું એને કહ્યું. થોડી ભાવી
સ્ટેશનથી 6 માઇલ પહેલાં ડબ્બાની લાઇટ ચાલુ થઈ ગઈ. હું જાગી ગયો અને મારી સીટ ઉપર બેઠો હતો. ત્યાં લાલ પ્રકાશ થયો, જાણે કે સાઈ બાબા એ આખી જગ્યામાં ફેલાઈ ગયા ન હોય. બાબા મારા ગાલ ઉપર તમાચા મારવા માંડ્યા અને મારી આજુબાજુ બધે જ હતા. મને ગાલ પર મારતા હતા અને કહેતા હતા, તે મારું માન્યું નહીં જ્યારે મેં કહ્યું કે તારી પત્ની નિર્દોષ છે, તું એને હેરાન કરવાનું છોડીશ કે નહીં? એ મારું બાળક છે. એ એક જ નહીં, દરેક મૂંઝાયેલો માણસ મારું બાળક છે. તું મારું કહ્યું નહીં માનીશ? આ સ્ટેશને ટ્રેન પહોંચી અને લાલ પ્રકાશ પણ અદૃશ્ય થઈ ગયો. ટ્રેનની સાદી લાઇટ ચાલુ થઈ ગઈ. આ અનુભવ પછી એ દંપતીના જીવનમાં એકદમ પરિવર્તન થઈ ગયું. તેઓ પ્રેમ અને શાંતિથી રહેવા માંડ્યા. કેટલાક મહિના પછી ભગવાન કોઈ સાથે વાત કરી રહ્યા હતા. એમણે કહ્યું કે શિરડી સાઈ બાબા ઘણી વખત ગુસ્સો કરતા હતા, પણ આ સાઈ બાબાનો અવતાર પ્રેમનો છે. શ્રી કસ્તુરીએ એમને અટકાવીને પૂછ્યું, સ્વામી, આ અવતારમાં તમે કોઈને માર્યું નથી? બાબાએ કહ્યું, હું હવે પ્રેમનું મનુષ્ય સ્વરૂપ છું. પણ શ્રી કસ્તુરીએ ફરી પૂછ્યું, આ અવતારમાં તમે કોઈને માર્યું નથી? સ્વામીએ જવાબ આપ્યો, તમે અનંતપ્પાના જમાઈની વાત કરો છો ને? મેં જે કંઈ કર્યું એ એની તરફના પ્રેમને લઈને કર્યું. શ્રી કસ્તુરીએ કહ્યું, સ્વામીના પ્રેમ અને કૃપા પેલી સીધી સાદી છોકરી પર ખૂબ વરસ્યા છે. સદા કરુણાળુ બાબાએ કહ્યું, હાસ તો, અને પેલા જમાઈ પર પણ. મન અને બકરો. એક રાજાએ ગામના કેટલાક લોકોને બોલાવી સૌને એક બકરો ભેટ આપ્યો. રાજાએ શરત કરી કે દરેક માણસને આ બકરાને બરાબર ખવડાવું અને જ્યારે બકરા પાછા માગવામાં આવે ત્યારે એ બકરા લીલું ઘાસ પાંદડા ન ખાતા હોવા જોઈએ. ખરેખર એમને લીલું ઘાસ ભાવવું જ ન જોઈએ. ગામના બધા લોકો પ્રોત્સાહિત કરવા માટે રાજાને 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. જે લોકો બકરાને બરોબર રાખ્યા હશે એને આ ઇનામ આપવામાં આવશે. ગામના લોકોને હતું કે જો બકરાને બરાબર ખાધું ન હોય અને એનું પેટ ભરેલું હોય તો લીલા પાંદડાને તો કોઈ પણ ઘાસ ખાશે નહીં. એટલે તેઓએ આ બકરાને પેટ ભરીને ખાવાનું આપવા માંડ્યું, જેથી કરીને બીજા કશાને અડે નહીં. આ છોકરીએ એના બકરાને જુદી રીતે તાલીમ આપી. એને મોઢા પર લાકડીથી મારતી. આવી રીતે કરવાથી એ બકરો લીલા પાંદડા મૂક્યા હોય, પેટ ખાલી હોય તો પણ એને અડે નહીં એવું થઈ ગયું. થોડા વખત પછી રાજાએ બકરાને લઈ આવવા હુકમ કર્યો. એણે જોયું કે બકરા પાસે ઘાસ અને લીલા પાંદડા મૂક્યા કે તરત એ ખાવા માંડ્યા. પરંતુ એક બકરો એવો હતો કે જે લીલા પાંદડા સામું જોતો પણ નહોતો. એના બદલે એના માલિક પાસે જે લાકડી હતી એની તરફ જોતો હતો. રાજા ખૂબ રાજી થયો અને છોકરીને 10,000નું ઇનામ આપી દીધું. એણે પોતે જેમ કહ્યું હતું એમ બકરાને તાલીમ આપી હતી. મનને કાબૂમાં રાખવા આવી જ સખત તાલીમની અને શિસ્તની જરૂર છે. અર્જુન ખૂબ પ્રખ્યાત હતો છતાં પણ કબૂલ કરે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાદી બલવત દઢમ. એ કૃષ્ણ મન ચંચળ છે, અસ્થિર છે, મજબૂત છે અને વાળી ન શકાય તેવું છે. એણે કૃષ્ણને પ્રાર્થના કરી કે આવા મનને કેવી રીતે કાબૂમાં રાખવું એના વિશે અમને પ્રકાશ આપો. શંકા વગર એટલું કહી શકાય કે મનને જીતવાનો રસ્તો એક જ છે અને તે છે કઠોર આધ્યાત્મિક સાધના અને શિસ્તનો સતત અભ્યાસ.
ઓમ શ્રી સત્યસાઈ પરબ્રહ્મણે નમઃ. શામ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 16 સમાપ્ત.